નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11નું ફર્સ્ટ ચેપ્ટર યુનિટ 1 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ બિફોર વી સ્ટાર્ટ, લેટ મી કોંગ્રેચ્યુલેટ યુ ફોર ગેટિંગ યુ સક્સેસ ઇન એસએસસી. ઓકે, એન્ડ બેસ્ટ ઓફ લક ઇન એડવાન્સ ફોર એચએસસી એક્ઝામ્સ. મિત્રો, તમે ધોરણ 10 પાસ કરીને આવ્યા બદલ અભિનંદન, અને 12મા ધોરણ સુધીમાં ખૂબ જ સારું રિઝલ્ટ મેળવો 12માની અંદર, 11 અને 12થની અંદર, એ માટેની અત્યારથી ખૂબ શુભકામનાઓ. તો આજે આપણે ઇંગ્લિશની અંદર યુનિટ 1 ડિસ્કસ કરીએ છીએ કે જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એટલે કે મારા જીવનની મુસાફરી પૃથ્વીથી એવરેસ્ટ સુધીની, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે પૃથ્વીથી એવરેસ્ટ સુધીની મારા જીવનની મુસાફરી. મિત્રો, આ ખૂબ જ એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે, પ્રેરણાદાયી વાર્તા છે. આપણને જીવનની અંદર ખૂબ જ પ્રેરણા મળે એવી એક સ્ટોરી છે. બરાબર છે? તો આવી જાઓ મિત્રો પેજ નંબર 1 ઉપર. અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિંહા છે એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. વોટ વોઝ અરુણિમા સિંહા? Arunima Sinha was a national level volleyball player. When she was travelling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે તે એક વખત ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે કેટલાક ચોર લોકોએ એની સોનાની ચેઇન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. સ્નેચ એટલે ઝૂંટવી લેવું. When she was travelling on a train, some thugs tried to snatch her golden chain. She fought back but was thrown out of the speeding train and lost her left leg. તેને વળતો પ્રહાર કર્યો પહેલા ચોર લૂંટારા એવા ચેન લેવા માટે એની સામે, પરંતુ પહેલા 3-4 લોકો હતા એટલે એમણે આ અરુણિમા સિંહાને ચાલુ ટ્રેનમાં ફેંકી દીધી હતી. This happened when she was 24. આ ઘટના બની હતી જ્યારે તે 24 વર્ષની હતી. When did this happen? This happened when Arunima Sinha was 24 years old. However, this accident never affected her spirit. જોકે આ ઘટનાએ તેના જુસ્સાને કદી પણ અસર પહોંચાડી ન હતી. સ્પિરિટ એટલે જુસ્સો અથવા ભાવના થાય. This at All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. એમ્સની હોસ્પિટલ છે દિલ્હીની અંદર, ત્યાં એનો કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો હતો. વોઝ ફિટેડ એ પેસિવ વોઇસ કહેવાય કે બીજા લોકો દ્વારા, એટલે કે ડૉક્ટર દ્વારા બેસાડવામાં આવ્યો હતો. આર્ટિફિશિયલ લેગ એટલે કૃત્રિમ પગ, બરાબર, નેચરલનું ઓપોઝિટ એટલે વિરોધી છે. અ યર લેટર શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનર એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. સ્કેલ એટલે આરોહણ કરવું, ક્લાઇમ્બ. એક વર્ષ પછી, અ યર લેટર, she was retrained as a mountaineer. તેને પર્વતારોહક તરીકે ફરી પાછી ટ્રેનિંગ આપવામાં આવી. and became the first female with an artificial leg to scale Mount Everest. તે માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પહેલી સ્ત્રી બની કે જેને કૃત્રિમ પગ હતો, એક જ પગ હતો અને એક કૃત્રિમ પગ હતો. તો જે હેન્ડીકેપ વ્યક્તિ હોય એમાં પહેલી સ્ત્રી હતી, અને નોર્મલ વ્યક્તિઓમાં પહેલી સ્ત્રી કઈ હતી કે જેણે માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કર્યું હતું? યસ, દેટ વોઝ બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ હતી કે જેમણે સ્ત્રીઓમાં પહેલું માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કર્યું હતું. ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. મિત્રો, આ એક અવિસ્મરણીય વાર્તા છે કે જેની અંદર તમને હોપ એટલે અપેક્ષા મળે, આશા મળે જીવન માટેની, કરેજ એટલે હિંમત મળે, અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા મળે. બરાબર? તો ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. લેટ્સ રીડ 4 scenes ઓફ હર લાઈફ નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. નરેટ એટલે વર્ણન કરવું, એના પોતાના શબ્દોમાં જે વર્ણન કરેલું છે એવા ચાલો આપણે 4 સીન વિશે જોઈએ, 4 દ્રશ્ય વિશે જોઈએ. સીન 1, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. એમ કે એકવાર ટ્રેનમાં જતી હતી ત્યારે હું ઝોકા ખાતી હતી. ડોઝિંગ એટલે ઝોકા ખાવા, એને નેપિંગ પણ કહેવાય. માય આઈઝ વર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પરંતુ મારું મન જાગૃત હતું. અવેક એટલે જાગૃત. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને યાદ છે કે કોઈ વાતો કરતા હતા
કે આના પછીનું સ્ટેશન છે ટ્રેનમાં બરેલી નામનું સ્ટેશન આવશે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. હું ઊંડા વિચારમાં હતી જ્યારે કોઈનો હાથ છે મારા સોનાની ચેઇન ઉપર પડ્યો ત્યારે હું ઊંડા વિચારમાં હતી. I was in deep thought when I felt a hand tugging at my gold chain. Tug એટલે મૂવ, મારી સોનાની ચેઇન ઉપર કોઈનો હાથ ફરતો હતો ત્યારે હું ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ હતી. A girl's sixth sense is always her best companion. છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય, બરાબર, કોઠાસૂઝ કે ઇન્દ્રિય છે એ એના હંમેશા શ્રેષ્ઠ સાથીદાર હોય છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં તરત જ આંખો ખોલી અને જોયું કે 4-5 માણસો છે એ મારી આસપાસ ઘેરી બેઠા. ઇન્સ્ટિંક્ટિવલી એટલે તરત જ અથવા સાહજિકતાથી મેં આંખો ખોલી. એન્ડ સો 4 or 5 young men around me. Their drunken looks and behavior gave me an inkling of their intention. Inkling એટલે ઈશારો, હિન્ટ અથવા સાઇન અથવા સિમ્બલ. તેનો પીધેલા જેવા ચહેરા છે, નશીલા જેવા ચહેરા અને એનું વર્તન છે એ મને સંકેત આપતા હતા કે તેઓ મારી ચેન લૂંટવા માટે આવ્યા હતા, કે તેનો ઈરાદો શું હતો. ઇન્ટેન્શન એટલે ઈરાદો. I stood up in a flash to tell them that I had no intentions of parting with my chains. હું ઊભી થઈ ચમકારામાં, ફ્લેશ એટલે ચમકારામાં એટલે પલવારમાં જ હું ઊભી થઈ અને મેં તેને બતાવી દીધું હતું કે મારો ચેન આપવાનો કોઈ ઈરાદો નહોતો, ચેનથી જુદા પડવાનો મારો કોઈ ઈરાદો ન હતો. પાર્ટ એટલે છૂટા પડવું અને મીટ એટલે મળવું થાય. I stood up in flash to tell them that I had no intentions of parting with my chain. Of પછી પાર્ટિંગ ing હંમેશા. Of, for, from આવા કોઈ પણ પ્રેપોઝિશન પછી ing આવશે. ઓકે, I stood up, so they came together at me. તેથી તેઓ બધા ભેગા થઈને મારી સામે આવ્યા હતા. ટુગેધર એટલે ભેગા થયા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening, forget about their coming to my rescue. રેસ્ક્યુ એટલે બચાવવા માટે આવું. જોકે એ કમ્પાર્ટમેન્ટ છે, કોચ, રેલવેનો કોચ છે, એ ઘણા બધા લોકોથી ભરેલો હતો, છતાં પણ કોઈ પણ વ્યક્તિ મને પૂછવા પણ ના આવ્યા કે શું બન્યું, શું. બચાવવાની વાત તો બાજુમાં રહી, દૂરની વાત છે, પણ કોઈ પૂછવા પણ નહોતા આવ્યા. રિપીટ, even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening, forget about their coming to my rescue. Rescue એટલે બચાવવા માટે આવું, to save. I had no option but to take them on. મારે એનો સામનો કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન ન હતો, બરાબર. ટુ ટેક ધેમ ઓન એટલે ટુ ફેસ અથવા ટુ ઓપોઝ કરવા. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ હિમ બેક. તેથી મેં એક યુવાનને પકડ્યો કે જે મારી શરીર સામે જાણે કે માપ લેતો હોય એ રીતે જોતો હતો અને એને પકડીને પાછળ ધક્કો માર્યો હતો મેં. So I caught a youth who was trying to size me up by his collar and push him back. I kicked a couple of others. બાકીના બે એકને પણ મેં લાત મારી હતી. An exceptional battle had begun inside the train on the move. ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડત લડવાની શરૂઆત થઈ ગઈ હતી. And exceptional એટલે અપવાદરૂપ થાય, અસામાન્ય થાય. The wolves made another attempt to snatch my chain. વુલ્સ એટલે આમ તો વરુ થાય, વરુ, વુલ્ફનું બહુવચન છે, પણ વરુ જેવા એટલે પ્રાણીઓ જેવા ચોરો હતા, લૂંટારાઓ, એણે મારી ચેઇન ખેંચવા માટે બીજો પ્રયત્ન કર્યો. અનધર એટેમ્પ એટલે બીજો પ્રયત્ન. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. હજુ પણ મેં પ્રતિકાર કર્યો હતો. રેઝિસ્ટ એટલે પ્રતિકાર કર્યો, સામનો કર્યો હતો, જ્યાં સુધી એ 4-5માંથી એક જણો ખૂબ જ ગુસ્સે થયો અને મને જોરદાર ફટકો ન માર્યો ત્યાં સુધી હું એની સામે લડતી હતી. સ્ટીલ એટલે હજુ સુધી. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. બરાબર. ફ્રેન્ઝી એટલે ગુસ્સો થયો, એંગ્રી. ઓફ બેલેન્સ એટલે મેં બેલેન્સ ગુમાવ્યું. ઓફ બેલેન્સ એટલે ઇમ્બેલેન્સ થઈ ગઈ. I could not recover in time.
બેલેન્સ ગુમાવ્યું અને ફરી પાછું મારી જાતને બેલેન્સ ન કરી શકી. આમ તો રિકવર એટલે સાજા થવું, પણ અહીંયા બેલેન્સ લેવું. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. હું શબ્દશઃ ટ્રેનમાંથી ફંગોળાઈ ગઈ. ઉડી ગઈ હતી એટલે ફંગોળાઈ ગઈ હતી. લિટરલી એટલે શબ્દશઃ, અને ફ્લ્યુ એટલે ઉડી ગઈ હતી. ફ્લાયનું ભૂતકાળ છે. ફ્લાય, ફ્લ્યુ અને ફ્લોન. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હજુ પણ મોબાઈલ ફોન હાથમાં પકડેલો જ હતો જોરદાર, અને હું ટ્રેનમાંથી ફંગોળાઈ ગઈ હતી. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું ટ્રેનમાંથી ફેંકાય એટલે બાજુમાં એક ટ્રેન પસાર થતી હતી, એ ટ્રેનની સાથે અથડાઈ હતી. I was mid-air when I flew right into another train moving on the next train. My body hit the moving steel and rebounds to my train. મારું બોડી છે એ બાજુની ટ્રેનમાંથી સાથે અથડાયું અને ફરી મારી ટ્રેન તરફ ફંગોળાયું. This ping pong must have continued for several seconds before gravitation force pulled me down. હું અથડાઈ સામેની ટ્રેન સાથે, ત્યાંથી અથડાઈને મારી ટ્રેન બાજુ આવી ઉછળકૂદ છે થોડા સેકન્ડ સુધી ચાલી અને છેલ્લે ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ખેંચી લીધી હતી. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ, અને પિંગ પોંગ એટલે ઉછળકૂદ થાય. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો પ્રયત્ન હતો છતાં પણ મારો ડાબો પગ છે કપાઈ ગયો હતો. ગચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ. ચોપ એટલે કટ. ગચ કરતા અવાજ આવ્યો અને મારો પગ છે કપાઈ ગયો હતો. ચોપ એટલે કટ. દેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ એટલે મેં તીવ્ર બૂમ પાડી હતી. સ્ક્રીમ એટલે ચીસ પાડી, છતાં પણ એને સાંભળવાવાળું કોઈ ત્યાં હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. હું થોડી વાર સ્તબ્ધ પડી રહી હતી. લાય એટલે આડા પડવું, એનું પાસ્ટ ટેન્સ છે લે, અને મોશન એટલે ગતિ થાય, તો મૂવમેન્ટ કર્યા વગર, ગતિ વગર હું પડી રહી હતી. વોચિંગ ધ રેડ ટેલ light of the train until it dimmed and faded into darkness, then I fainted. હું સ્તબ્ધ થોડી વાર પડી રહી અને ટ્રેનની પાછળની જે રેડ લાઇટ છે એને જોતી હતી. એ લાઇટ ધીમે ધીમે ડીમ થઈ ગઈ અને પછી અંધારામાં અદૃશ્ય થઈ ગઈ. ફેડ એટલે ઝાંખું થઈ જવું, એટલે અદૃશ્ય થઈ ગઈ હતી. ધેન આઈ ફેઇન્ટેડ, પછી હું મૂર્છિત થઈ ગઈ હતી, બેભાન થઈ ગઈ હતી. ફેઇન્ટ એટલે અનકોન્શિયસ બની જવું. સીન 2. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. મને પ્રાઇમ મિનિસ્ટરની દરમિયાનગીરીથી દિલ્હીની એઇમ્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર દાખલ કરવામાં આવી હતી. પેસિવ વોઇસ છે વોઝ એડમિટેડ એટલે દાખલ કરવામાં આવી હતી, અને ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી સંપૂર્ણ સારવારનો ખર્ચ ધ યુનિયન ગવર્મેન્ટ છે એમણે આપવાનો હતો. બેર એટલે આમ તો સહન કરવો થાય, પણ અહીંયા ભોગવવાનો હતો ખર્ચ, અને એન્ટાયર કોસ્ટ એટલે સંપૂર્ણ ખર્ચ. સૂન એઇમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. તરત જ એઇમ નામની હોસ્પિટલ છે એમણે મારું સ્ટેટસ એટલે મારી સ્થિતિ કેવી છે એના વિશેના બુલેટિન એટલે ન્યૂઝ આપવાની શરૂઆત કરી દીધી હતી. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વર carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. મને એના સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે મને સાજા થવા માટે અને મને સપોર્ટ કરવા માટે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રોડ બાજુ બેસતા ફેરિયાઓ છે એમણે કેન્ડલ માર્ચ કાઢી હતી અને મારા સાજા થવા માટે એમણે પ્રાર્થના કરી હતી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી gradually I started responding to the treatment. બેસ્ટ અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી ધીમે ધીમે મેં પણ મારી ટ્રીટમેન્ટ વિશે બોલવાનું શરૂ કર્યું હતું. રિસ્પોન્ડ એટલે પ્રતિભાવ આપો, જવાબ આપો, અને ગ્રેજ્યુઅલી એટલે સ્લોલી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો સાહિબ સડનલી આસ્ક મી એવરેસ્ટ ચડોગી. એક સવારે મારા બનેવી સાહિબ નામના બનેવીએ મને પૂછ્યું કે એવરેસ્ટનું આરોહણ કરીશ. હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તેણે પેપરની અંદર એક ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ વાંચ્યો હતો. બરાબર, રસપ્રદ. ઇન્ટરેસ્ટિંગ પીસ એટલે આમ તો ટુકડો થાય, પણ એક આર્ટિકલ, એક ભાગ વાંચ્યો હતો.
નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ, કે અત્યાર સુધીમાં કોઈ પણ હેન્ડીકેપ વ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કર્યું નથી. એમ્પ્યુટી એટલે જેનો એક હાથ અથવા એક પગ કપાઈ ગયો હોય એવા. અહીં આપણે અરુણિમા સિંહાનો એક પગ કપાઈ ગયો હતો એટલે એમ્પ્યુટી કીધી છે. આઈ વોઝન્ટ અમ્યુઝ, એમાં મને બહુ આનંદ આવ્યો નહીં હતો. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, એમ કે મેં પગ ગુમાવ્યો છે અને તું માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મનમાં વિચારવાનું શરૂ કર્યું, મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, કે મેં મારી જાત સાથે વિચારવાનું શરૂ કર્યું કે જો હું પ્રયત્ન કરું અને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી જાઉં તો હું પહેલી એવી સ્ત્રી બનીશ કે જે એક પગ સાથે માઉન્ટ એવરેસ્ટ આરોહણ કર્યું હતું. વોટ ડીડ અરુણિમા સિંહા થિંક ટુ હરસેલ્ફ, તો અરુણિમા સિંહા ટોક ટુ હરસેલ્ફ કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ record. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. મેં થોડી વાર માટે વિચાર્યું અને પછી તરત જ એમણે એની ઈચ્છા એના બનેવીને કહી હતી કે ચાલ સારું એમ કે આપણે માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરીશું. ચેલેન્જ એટલે હું આ પડકારને ઝીલી લઈશ, આ ચેલેન્જને સ્વીકારીશ. વિલિંગનેસ એટલે ઈચ્છા થાય. હાઉ ડીડ શી થિંક? She thought for a while, થોડીક વાર જ વિચાર્યું હતું. ઓકે, I said I now had something to look forward to, a mission, a goal, a reason to dream. Look forward to નીચે અંડરલાઇન કરી દેવાની, એનો મિનિંગ થાય આતુરતાથી રાહ જોવી, પ્રતીક્ષા કરવી. હવે મારે શું કરવાની જરૂર હતી? એક મિશન એટલે એક મિશન સ્ટેટમેન્ટ બનાવવાની જરૂર હતી કે જીવનમાં હું શું કરવા માંગુ છું. ગોલ એટલે એક શું બનવા માંગુ છું, અને એક રીઝન, એક સ્વપ્ન સેવવું, અને સ્વપ્ન માટેનું તર્ક મને મળી ગયું હતું. રીઝન એટલે કારણ મળી ગયું હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, સરળ કાર્ય નહીં હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પરંતુ મારું જીવન છે એમાં કદી પણ કઈ વસ્તુ મને સરળતાથી મળી ન હતી. મેં ઘણી બધી હાડમારીઓ સામનો કર્યો છે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન, મને એવું લાગ્યું કે મારો નવો જન્મ શરૂ થયો છે, પુનઃ જન્મ શરૂ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. limb એટલે અવયવ લેવાનું, એમાં બી ઉચ્ચાર નહીં કરવાનો, બી સાયલેન્ટ રહેશે. પછી મારો કૃત્રિમ પગ આવે એની હું આતુરતાથી રાહ જોતી હતી. When it finally arrived, I was overjoyed. જ્યારે પગ આવ્યો કૃત્રિમ ત્યારે હું અતિ આનંદિત થઈ ગઈ હતી. એમ કે the artificial leg felt almost like my real leg. કૃત્રિમ પગ છે એ મને સાચા પગ જેવો જ લાગતો હતો. I could hardly feel the difference. ભાગ્યે જ મને કંઈ સાચા પગને એમાં બેમાં તફાવત લાગતો હતો. હાર્ડલી એટલે ભાગ્યે જ. I had started falling in love with this stranger whom I was wedded for life. હું અજાણ્યા સાથે પ્રેમમાં પડવા લાગી, એટલે કૃત્રિમ પગ સાથે કે જેના મેં જિંદગીભર માટે લગ્ન કર્યા હતા. વેડેડ એટલે લગ્ન, એટલે કે મારો જેની સાથે જિંદગીભરનો નાતો હતો એવા કૃત્રિમ પગને પણ હું લાઈક કરવા માંડી, મને ગમવા લાગ્યો હતો. I had set my eyes on a mountain and needed to prepare myself with the help of this stranger. મેં મારી આંખો છે એ માઉન્ટ એવરેસ્ટ ચડવા ઉપર સ્થિર કરી, એટલે ગોલ છે, લક્ષ્ય સેટ કર્યું, અને મેં આ અજાણાની મદદ એટલે કે આર્ટિફિશિયલ લેગની મદદ લેવાનું શરૂ કર્યું. Scene 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. 28મી ફેબ્રુઆરી 2012 મને એક્સિડન્ટ થયો હતો. એના એક વર્ષ પછી હું ઉત્તરકાશીમાં આવેલી બચેન્દ્રી પાલ દ્વારા સ્થપાયેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં રવાના થઈ. સેટ આઉટ એટલે રવાના થઈ હતી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રિસીવ્ડ ઉત્તરકાશી. મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. એને પણ આશ્ચર્ય થયું કે હું કેટલી બધી ઝડપથી ત્યાં આવી ગઈ હતી ટ્રેનિંગ માટે. આફ્ટર ધીસ માય
She was surprised at how quickly I had reached. After this, my confidence skyrocketed. Skyrocket એટલે ખૂબ જ વધી જવો. ત્યાર પછી એને મળ્યા પછી મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો હતો. બચેન્દ્રી પાલ always pump fresh confidence in me. અરુણિમા, you are far better than others. બચેન્દ્રી પાલ છે એ મને હંમેશા પ્રોત્સાહિત કરતા હતા કે અરુણિમા તું બીજા કરતાં ઘણી બધી આગળ છે. ફાર બેટર એટલે ખૂબ જ આગળ છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બચેન્દ્રી પાલ એમ કે મને કહેતા કે બીજા બધા લોકો છે ને એ હેન્ડીકેપ હોય એવું મને લાગે છે, તું હેન્ડીકેપ મને લાગતી નથી, મને તારી ઉપર ગૌરવ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ઓકે, અંડરલાઇન કરો. સીમ ટુ બી સફરિંગ. સીમ પછી ટુ વાળો ક્રિયાપદ આવે અને સફરિંગ એટલે પીડાવું. બીજા લોકો છે ને એક ખોડખાંપણથી પીડાતા હોય એવું લાગે છે, તું નહીં, એમ કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પરંતુ એવરેસ્ટ આરોહણ પહેલાં તારે તારી જાતને પ્રૂવ કરવાની છે, સાબિત કરવાની છે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. જો તું 21,798 ફૂટ ઊંચાઈએ ચમચાર કાંગડી માઉન્ટેન લડાખમાં પહોંચી જાય તો તારો એવરેસ્ટ સુધીનો માર્ગ છે એ નજીક એટલે કે ટોચ ઉપર પહોંચી ગઈ છે એમ તારે સમજી લેવાનું. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. તે આરોહણ છે મેં સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 members of the team had retired. અમે 18,000 ફૂટ ઊંચાઈએ ગયા, બેઝ કેમ્પમાં પહોંચ્યા ત્યાં સુધીમાં 19માંથી 16 લોકો તો રિટાયર થઈ ગયા હતા, એટલે આગળ વધવાનું છોડી દીધું હતું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. બચેન્દ્રી પાલે મને બેઝ કેમ્પમાં આવકારી કે મારી સિંહણ છે, સિંહણ. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રાસ. તેણે મને એમ કહ્યું અને મને ભેટી પડ્યા હતા. એમ્બ્રાસ એટલે હગ આપ્યો હતો. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. સાંજના સમયે બચેન્દ્રી પાલ છે એણે જાહેરાત કરી કે હું એવરેસ્ટ આરોહણ માટે તૈયાર હતી. ઓકે, શી ઓલ્સો અશ્યોર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેણે એમ પણ મને ખાતરી આપી હતી કે તે ટાટા સ્ટીલ કંપનીના ઓફિશિયલ એટલે અધિકારીઓ છે એને મારું માઉન્ટ એવરેસ્ટ આરોહણને સ્પોન્સરિંગ કરે એના માટે તે ભલામણ કરશે. એટલે કે માઉન્ટ એવરેસ્ટ આરોહણ કરવા જઈએ અને જે ખર્ચ થાય એ ટાટા સ્ટીલવાળા છે સ્પોન્સર કરે, ખર્ચ આપે, એના માટે તેણે એને લોકોને અધિકારીઓને જાણ કરવા માટેની મને ખાતરી આપી હતી. અશ્યોર એટલે ખાતરી આપી, ટેલ વિથ કોન્ફિડન્સ. અને બીજે એક અંડરલાઇન કરો. ફોર અને સ્પોન્સરિંગ. ફોર પછી આઈએનજી આવશે. ઓકે, સીન ફોર દ્રશ્ય 4. સી એટલે જોવું, એના ઉપરથી સીન એ નાઉન કહેવાય, દ્રશ્ય 4. જો મિત્રો, આઈ અરાઇવડ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. હું, અરુણિમા સિંહા એમ કે છે કે એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર 11મી એપ્રિલ 2013 ને દિવસે આવી ગઈ હતી, પહોંચી ગઈ હતી. એક્ઝેક્ટલી 2 years had passed since I was thrown out of the moving train. મને ચાલતી ટ્રેનમાંથી ફેંકી અને 2 વર્ષ પછી તો હું માઉન્ટ એવરેસ્ટની ચડવાની ટ્રેનિંગ લેવા માટે પહોંચી ગઈ હતી. ઓકે, એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. કેમ્પમાં કોઈ પણને ખબર નહીં હતી કે મારે આર્ટિફિશિયલ લેગ છે, કૃત્રિમ પગ છે, એવી કોઈને ખબર જ નથી. અંડરલાઇન કરો. સીમ ટુ નો. સીમ પછી ટુ વાળો ક્રિયાપદ આવશે. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એકવાર પાછા ફરતા હતા ત્યારે મારો ડાબો પગ છે એ લપસની સપાટી ઉપર 2-3 વાર લપસ્યા, જેને કારણે ભીનો થઈ ગયો. વેટ એટલે ભીનો થવો અને સ્લીપરી સરફેસ એટલે લપસની સપાટી છે. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. Next morning, I left the artificial leg out in the sun to dry.
બીજે દિવસે સવારે મેં એ ડાબો પગ છે, કૃત્રિમ પગ હતો, એને સૂકવવા માટે મૂક્યો હતો, તડકામાં મૂક્યો હતો. એટ ધ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. ત્યારે કેટલાક વિદેશી માણસો હતા અમારી સાથે, એને ખબર પડી કે મારે કૃત્રિમ પગ છે. ત્યાં સુધી કોઈને ખબર જ ના. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. ત્યાર પછી મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. ટીઆરપીનો એકચ્યુઅલ મિનિંગ થાય છે ટીવી રેટિંગ પોઈન્ટ, પણ અહીંયા લેવાનું માય કોન્ફિડન્સ સોર્ડ એટલે વધી ગયો. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમઠા, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. મારો આખરી આરોહણ હતું સાગરમઠાનું, તેમાં મારા નીમા કાંચા નામના માઉન્ટેન ગાઈડ હતા, પર્વતના ગાઈડ હતા. હી વોઝ એ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. તે એક સારા અને મદદરૂપ થાય એવા નેપાલીઝ વ્યક્તિ હતા કે જે ઘણીવાર હું અપસેટ થઈ જાઉં તો મને ખીજાતા હતા. સ્કોલ્ડ એટલે ખીજાવું થાય. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગેન. છેલ્લો માઉન્ટ એવરેસ્ટનો પીક છે શરૂ થયો. પીક એટલે શિખર તરફનો રસ્તો શરૂ થયો હતો. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. ખૂબ સાંકડો અને જોખમી રસ્તો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. હું લપસીને એકાદ બે વાર પડી ગઈ અને મારો ઓક્સિજન પણ પૂરો થઈ ગયો હતો. રનિંગ આઉટ એટલે ખતમ થવાની તૈયારીમાં હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. અને જે મારા પગની અંદર પીડા થતી હતી એ પીડાતા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. મારા શેરપાએ કીધું કે હવે તારે પ્રયત્ન છોડી દેવો જોઈએ, હવે આગળ ન જવું જોઈએ, પરંતુ મેં જાણ્યું હતું કે હવે ગમે તેમ થાય પાછા વળવું નથી. આઈ પુશ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. જોકે મારા શેરપાએ મને કીધું હતું, આગ્રહપૂર્વક કીધું હતું કે હવે મારે પ્રયત્ન છોડી દેવો જોઈએ, પાછા વળી જવું જોઈએ, અને છતાં પણ મેં મારી જાતને આગળ વધારવાનું શરૂ રાખ્યું હતું. ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો, ફોર્સ કરવો. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મારી પાસે પૂરતો ઓક્સિજન હતો શિખર ઉપર પહોંચી અને આપણા દેશનો ઝંડો ફરકાવવા માટે પૂરતો ઓક્સિજન હતો. ફ્લેગ એટલે ધ્વજ અથવા ઝંડો. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્સીડ. કોન્સીડ એટલે શરણાગતિ સ્વીકારવી, સબમિટ થવું, સરેન્ડર થવું. મેં નીમા કાંચાને કીધું કે જ્યાં સુધી તમે અંદરથી સ્વીકારી ન લો, હાર માની ન લો, ત્યાં સુધી બહારની કોઈ પરિસ્થિતિ તમને હરાવી શકશે નહીં. ડિફીટ એટલે હરાવવું થાય, પરાજિત કરવું, અને કોન્સીડ એટલે શરણાગતિ સ્વીકારવી. યસ, ઓકેઝનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, કોઈ વાર નિષ્ફળતાઓ મળે એ તમારી ટેસ્ટ એટલે કસોટી કરતા હોય છે ભગવાન, પરંતુ તમારે મક્કમતાથી આગળ વધવાનું હોય છે, પ્રયત્ન ચાલુ રાખવાનો હોય છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. કોઈક તક તો ચોક્કસ ખુલશે જ, કોઈક દરવાજા સફળતાના ખુલશે જ. Then I could see him following me even as I continued to drag myself to the top. પછી મને યાદ છે કે હું મારી જાતને ઢસડતા ઉપર ટોચ ઉપર લઈ ગઈ હતી. ડ્રેગ એટલે ઢસડવું થાય. The top, the drag. Then I could see him following me even as I continued to drag myself to the top. હું ઢસડતા મારી જાતને લઈ જતી હતી અને હું જોતી હતી પાછળ, તો મારી પાછળ પણ એ ગાઈડ છે એ ધીમે ધીમે મને ફોલો કરી આવતા હતા. ધ drag continued till it finally happened. આ રીતે ઢસડતા ચાલવાનું કામ છે એ જ્યાં સુધી ટોચ ઉપર પહોંચે ત્યાં સુધી મેં ચાલુ રાખ્યું હતું, અને આખરે હું ટોચ ઉપર પહોંચી ગઈ હતી. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 inch ice table. 20 by 20 ફૂટનું એ આઈસ ટેબલ હોય એવું એક ટોચ છે, 20 by 20ની જગ્યા જેવી લાગતી હતી, ટેબલ જેવી લાગતી હતી. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં જોયું તો કેટલાક દેશોના ધ્વજ છે ગર્વથી ફરકી રહ્યા હતા. સેવરલ એટલે કેટલાક થાય, અને ફ્લટરિંગ એટલે ફરકતા હતા. આઈ હેડ લીવ્ડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. આ ક્ષણ
મેં મારા મનની અંદર ઘણીવાર જીવી લીધી હતી, તેથી હવે મારે આગળ કહેવાની જરૂર નથી કે હું દુનિયાના ટોચના શિખર ઉપર પહોંચી ગઈ હતી, કારણ કે મેં માનસિક રીતે અહીંયા ઘણીવાર પહેલાં પહોંચી ગઈ હતી. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. At 10:55 am on 21st May 2013, I was on the top of the world. બપોરે 10:55 21મી મે 2013ના દિવસે હું દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર પહોંચી ગઈ હતી. I felt like dancing, crying and laughing at the same time. એક સાથે જ મને નાચવાનું મન થતું હતું, રડવાનું મન થતું હતું અને હસવાનું મન થતું હતું. My mind was a kaleidoscope of emotions. મારું મન છે એ લાગણીઓનો કેલિડોસ્કોપ બની ગયું હોય એવું લાગતું હતું. ઓકે, એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક જણને જીવવા માટેનું કોઈ કારણ જોઈએ, કોઈ તર્ક જોઈએ છે, કોઈ ચોક્કસ ગોલ જોઈએ છે. મે બી ધીસ વોઝ માઇન. મારા માટે આ ગોલ હતો, આ લક્ષ્ય હતું મારું, અને એ બાબતે મને શક્તિ આપી હતી મિત્રો. I held my flag and raised both my hands high up to register my country's record. મેં મારો ધ્વજ છે હાથમાં લીધો અને બંને હાથ ઊંચા કરી અને મેં મારા દેશનો રેકોર્ડ ત્યાં નોંધાયો હતો. રેજિસ્ટર એટલે નોંધાયો હતો. આપણે રજિસ્ટર બોલીએ છીએ, એનો ઉચ્ચાર રેજિસ્ટર થાય, એને હિન્દીમાં પંજીકરણ કહેવાય. I held my flag and raised both my hands high up to register my country's રેકોર્ડ. મેં મારો ધ્વજ ઊંચક્યો, બંને હાથ ઊંચા કર્યા અને મારા દેશનો રેકોર્ડ છે ત્યાં નોંધાયો હતો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વાર્તા છે મિત્રો. તમે જ્યારે પણ જિંદગીમાં સ્ટ્રેસ અથવા ટેન્શનમાં આવો ત્યારે અરુણિમા સિંહાનો વિડીયો છે જોઈ લેજો. યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો છે, એમાંનો એક વિડીયો છે 30 મિનિટની આસપાસનો. એ વિડીયો જોઈ લેજો, તમને ખૂબ જ પ્રોત્સાહન અને પ્રેરણા મળશે. એથી પણ વધારે જો તમારે આગળ જોવું હોય તો એક નિક નામનો વ્યક્તિ છે કે જે બંને હાથને પગ ગુમાવ્યા છે અને છતાં પણ દુનિયાના ટોપ 10 મોટિવેટર્સમાં એક છે. એનો પણ તમે વિડીયો જોજો મિત્રો. તમને જિંદગીમાં કદી પણ સ્ટ્રેસ નહીં આવે, ટેન્શન નહીં આવે, ડિપ્રેશન નહીં આવે, કોઈ દિવસ દુઃખી નહીં થાવ જો તમે આવા વ્યક્તિના વિડીયો જોશો તો. ઓકે ફ્રેન્ડ્સ, જો તમને આ લેસન ગમે તો તમને આ વિડીયો છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા ખૂબ જ પાવરફુલ વિડીયો છે ગ્રામર અને લેખનને, ટેક્સ્ટને લગતા આગળ આવવાના છે. એ જ્યાં સુધી આવે ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.